નમસ્કાર ગુજરાત હવામાન વિભાગને લઈને અત્યારના તાજા અને મહત્વના સમાચાર। રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। ત્યારે આગામી દિવસોમાં તાપ નીકળશે કે વરસાદની તીવ્રતા વધશે તે અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ ઉપરાંત એક મોન્સૂન ટ્રફ પણ સર્જાયેલું છે, જેના કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને આજે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ રહેશે। આજે 15મી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે ગુજરાતમાં આગામી 20મી જુલાઈ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવતી હતી, જે મધ્યપ્રદેશ સુધી આવી ગુજરાત તરફ આવી નથી, તે ઉત્તર તરફ આગળ વધી, જેના લીધે તે રાજસ્થાન તરફ ગઈ છે। આ મજબૂત સિસ્ટમને કારણે રાજસ્થાનમાં ભારે વરસાદ પણ થઈ રહ્યા છે, પણ ગુજરાતને આની અસર બહુ ઓછી જોવા મળી છે, જેના લીધે 14 તારીખ સુધી ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યા હતા। આજથી એટલે કે 15મી જુલાઈથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ ખૂબ જ મોટો ઘટાડો થઈ જશે। લગભગ એવું કહી શકાય કે હવે માત્ર 5 થી 10% વિસ્તારોમાં જ ઝાપટા જોવા મળશે અને વાતાવરણ ખુલ્લું થશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે આજથી ઘણા બધા વિસ્તારોમાં તડકો પણ નીકળી જશે। વરાપ અને તડકો નીકળે તે ચોમાસુ પાક માટે પણ સારી બાબત છે। 19 તારીખ સુધી વરાપ સતત રહેવાનું છે। હમણાં ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે કે કોઈ મોટા વરસાદની શક્યતા નથી। 19મી તારીખ સુધીમાં વરાપ રહી શકે છે, એવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી।